શ્રી વિષ્ણુ ભગવાનને અતિ પ્રિય પુત્રદા એકાદશીની પવિત્ર વાર્તા છે. એક સમયની વાત છે. ભદ્રાવતી નામનું એક સુંદર રાજ્ય હતું. ત્યાં સુકેતુવન નામના ધર્મપ્રેમી રાજા રાજ કરતા હતા. રાજા અને રાણી બંને વિષ્ણુ ભક્ત હતા, પણ તેમને સંતાન સુખ મળતું ન હતું. આ દુઃખથી વ્યાકુળ થઈ એક દિવસ રાજા વનમાં ગયા અને ત્યાં મહાન ઋષિઓના આશ્રમમાં પહોંચ્યા. રાજાએ ઋષિઓને નમન કરીને કહ્યું કે હે મહારાજ, તમામ સુખ હોવા છતાં મારા જીવનમાં સંતાન સુખનો અભાવ છે. ઋષિઓએ ધ્યાનમાં જઈને કહ્યું કે હે રાજન, પોષ માસની શુક્લ પક્ષની એકાદશી, જેને પુત્રદા એકાદશી કહે છે, તેનું શ્રદ્ધાપૂર્વક વ્રત કરો. તે વિષ્ણુ જરૂર પ્રસન્ન થશે. રાજા અને રાણીએ પુત્રદા એકાદશીનું વિધાનપૂર્વક વ્રત કર્યું, ઉપવાસ રાખ્યો, શ્રી વિષ્ણુ પૂજન કર્યું, રાત્રિએ જાગરણ કર્યું અને હરિનામ જપ કર્યા. શ્રી વિષ્ણુ ભગવાને તેમની ભક્તિથી પ્રસન્ન થયા. તેમણે સપનામાં દર્શન આપી કહ્યું કે હે રાજન, તમને તેજસ્વી અને ગુણવાન પુત્ર થશે. થોડા સમય પછી રાણીએ ગર્ભધારણ કર્યો અને સમય પૂરા થતાં એક તેજસ્વી પુત્રનો જન્મ થયો. રાજ્યમાં આનંદ છવાઈ ગયો. પ્રજાએ ભગવાનનો જય ઘોષ કર્યો. ત્યારથી માન્યતા છે કે પુત્રદા એકાદશીનું વ્રત સંતાન સુખ માટે છે, કુટુંબમાં શાંતિ લાવે છે અને શ્રી વિષ્ણુની કૃપા થાય છે. તો આવો આપણે સૌ હરિ શ્રી નામ સ્મરણ સાથે અને તેમના શરણોમાં શ્રદ્ધા અર્પણ કરીએ. જય વિષ્ણુ ભગવાન, જય એકાદશી માતા. મિત્રો, અમારી વાર્તા ગમી હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને સરસ મજાની કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.